બ્રહ્મના અંશો આપણે સહીએ નહીં, આપણે કોના અંશો સહી? કર્તા માલિકના અંશો છે. કે કુબેર કબળુના આવત, કૈવલ સોળ સંસાર, જીવ તારણ કે કારણે આયે શ્રી કુબેર અવતાર. એ 84 માંથી મુક્ત કરવા માટે પરમ ગુરુ આપણા અહોભાગ્ય કહેવાય કે આપણે 250 વર્ષ પહેલા જન્મ થયા. અને એ ભાગ્યમાં અતિ ભાગ્ય કે ઉમરા ગામમાં જે રઘુરામ બાપજી આ ગામમાં 2 મુદ્રા સિદ્ધ કરેલી અને ભગવાન કરુણા સાગર આ ઉમરા ગામમાં પણ પધારી ગયા. કૈવલ કરતા માલિકની મહદ ગતિમાં, કરતા માલિકની ગતિ કેવી છે? મહદ ગતિ. અને વિશેષ અને સામાન્ય જે આપણી અલ્પ ગતિ છે. તે કરતા પતિની ગતિ પાર કોઈ પણ ગતિ જાય તેમ નથી. આ બાજુના સર્વ લઘુ દીર્ઘ અંશ તેમની ગતિમાં વર્તા જાય છે. એમની ગતિમાં જ આપણે બધા વર્તન કરીએ છીએ. કોઈનાથી નવીન તત્વ ઉત્પન્ન થયું છે नहीं। चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। करता स्वराज करुणेश कैवल करता की कृष्ण स्वयं महाराज की श्रीमंत करुणा सागर भगवान की नरवेद सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की श्री परमहंस सुखानंद जी महाराज की श्री विष्णुदास जी महाराज की श्री शांतिदास जी महाराज की श्री शीतलदास महाराज की गुरु श्री सरजूदास जी महाराज की श्री अविशदास जी महाराज की सर्व संतन की सर्वदेवन की ग्रहण संप्रदाय की गुरु गदी सारसापुरी की कैवल धाम की राजस्थान की ग्रंथ पारण समय का जय जय सत केवल साई। पंचम सत्संग वेद गति विशेष अंश ने विसर्जन प्रकरण अंग 3 ये आगळ आपणे पाना नंबर 294 जे आगळ आपणे 292 ना पाना उपरथी આપણે લીધું હતું 3 અને આજે 94 કે જે કોઈ સહકારને क्या करोड़ों रुपया मिलकत थी शेठ ने क्या आगे दृष्टांत આવ્યું થોડું ફરી કહી દે આપણે કે સહકારે એટલે રાજાએ સહકાર બહુ નીતિ નિયમ વાળો શેઠ કોઈ ગુનામાં ના આવે કોઈ ખોટું કામ ના કરે એના દીકરાઓ પણ એવા એને જેવાય
એટલે રાજાનો દાવ ફાવે નહીં. એવામાં અમુક સમય થયો એટલે રાજાનું ઓલા સૌકારનું મૃત્યુ પામ્યું. ત્યારે રાજાએ એના પ્રધાનો મંત્રીઓને એના માણસોને લઈને મોકલા કે પેલા સૌકારના છોકરાઓને કહો કે અબજ રૂપિયા આપે કે તમારા ધન અજબ રૂપિયા આપો, નગર નહીં આપો તો અમે બધું છીનવી લેવું. એટલે છોકરો વિચાર કરવા લાગ્યો કે વિચાર કરીને કહીએ. પછી પોતાની માતુશ્રીને જઈને કીધું એને કે આ રાજા તો આવી રીતે કહે છે. ત્યારે એની માતાએ કીધું કે જાઓ રાજાને કહેજો કે અમારો પિતા તો જન્મથી જ વેંઢળ હતો એ કહે છે. હું કીધું છોકરાઓને શીખવાડ્યું કે અમારો પિતા તો જન્મથી વેંઢળ હતો કે. એટલે રાજાને હાવ દાવી ગયો કે છે. પેલા સૈનિકોને કીધું કે જાઓ. એટલે એને કીધું, રાજાએ કીધું જો એનો પિતા વેંઢળ હોય તો એને સંપત્તિ હોય જ નહીં, સંતતિ એટલે પ્રજા ઉત્પન્ન થાય જ નહીં એને. એટલે આ બીજાની પ્રજા છે. એટલે એ ધન સંપત્તિમાં એનો દાવ લાગે નહીં. છતાંય કે જે ધન સંપત્તિ છે એને ખાવા જેટલું રહેવા દો અને બીજું લૂંટી લાવો કે છે. એવી રીતે એ કીધું બાપજીએ. અહીંયા ઉપર પ્રમાણે દ્રષ્ટાંત આપ્યું ભગવાન કરુણાસાગરે આ સિદ્ધાંત તારવવા માટે કે બ્રહ્મ જ્ઞાની કેવા છે, અકર્તા બ્રહ્મમાં ભાવ રાખીને કહે છે કે આપણે સર્વ અંશો બ્રહ્મના છીએ. જે બ્રહ્મ કેવું છે, હિજરા જેવું છે. જાણપણું, ક્રિયાપણું અને ચૈતનપણું એનામાં છે નહીં. અને એ ઓલા હિજરાની માફક છે એટલે એને સંતતિ હોય નહીં. એટલે આપણે એમના અંશો નથી, બ્રહ્મના અંશો આપણે થઈએ નહીં. આપણે કોના અંશો છીએ? કર્તા માલિકના અંશો છે. આપણે અશેત છીએ અને કર્તા માલિક કેવા છે? સચેત છે અને ચૈતન છે. જાણ આખા વિશ્વના સજાણ જાણ છે કર્તા માલિક. આપણે અંશો બધા કર્તા માલિકના છે, બ્રહ્મના નથી. આ બાજુ સગુણ નિર્ગુણના નથી, કર્તા માલિકના આપણે અંશો છીએ. ભગવાન કરુણાસાગર એમ કહેવાનું છે કે બ્રહ્મ સિદ્ધાંતિઓ બકવાદ કરી ગયા છે. જેમ સપનું આપણે આવે અને સપનામાં કોઈ દ્રવ્ય આપણે સપનામાં આવે, કોઈ ધન સંપત્તિ આપણે સપનામાં આવે તો ખરેખર સત્ય હોતું નથી. તેમ આ બ્રહ્મ જ્ઞાનીનું બોલવું સત્ય છે નહીં. આ પણ સર્વ અંશો બ્રહ્મના છીએ અને છેલ્લે વારે થયા નથી એવું પણ કહે છે. આદિ વિચાર કરતા આપણે સર્વ અનાદિ સકર્તાની પ્રજા છીએ. આદિ તમે મૂળ આપણે બધા વિચાર કરીએ. આપણે કોણ છીએ? આપણા કર્તા માલિક કોણ છે? જે મૂળ તમે આપણે વિચાર કરીએ તો આપણે સર્જનારના આપણે અંશો છીએ. આ બાજુ અકર્તા બ્રહ્મના કોઈ છે નહીં. એવું કદાચ સદગુરુ જીવને પૂછે તો પ્રતિ ઉપર કોઈ આપે નહીં. કારણ કે અત્યાર સુધી કોઈએ એવો વિચાર નથી કર્યો કે આપણે નિજ કરતા નામ છીએ. જ્યારથી આ સૃષ્ટિની કર્તા માલિક રચના કરી પરમદી આપણે આગળ આવ્યો કે અંશોનો આપણે જાણ ગુમાવી બેઠા. જ્યારે બ્રહ્મદેવને વિષ્ણુ ભગવાને શિવજીને ખટપટ કરી અને 5મા મસ્તકનું છેદન કરવામાં આવ્યું. એટલે 5મા મસ્તક તો આપણે જોયું નથી જાણે, પણ જે આપણી જાન આવતી હતી
એ જાણ આપણે આ બાજુ એ બાજુ ગુમાવી દીધી અને આ બાજુ અધોમુખની આપણે જાણ મેળવી. એટલે ત્યારથી અંશો સામાન્ય નહીં, વિશેષ લોકો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર આ શક્તિને નિરંજન પુરુષ સુધી બધા કરતા માલિકથી જાણથી અજાણ રહી ગયા. જો પ્રથમ ભૂમિકાના નિરંજન પુરુષ અવ્યાકૃત, પછી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર, જો એ બધા જાણ ભૂલી ગયા હોય તો આપણે તો બ્રહ્મદેવના આપણે અંશુ પુત્ર છે. આપણે ઘાટના હો, પણ બ્રહ્માજી આપણા ઘાટના પિતા છે, અંશના નથી. અંશના તો કરતા માલિક આપણા પિતા, પરમ ગુરુ આપણી માતા છે અને કૈવલ કરતા આપણા પિતા છે, એવું બાપજી કહેવા માંગે છે. વળી અંતરને વિશે એ પણ નથી વિચાર્યું કે આપણે કોણ છીએ અને આપણને ઉત્પન્ન કરનાર નિજ કરતા ક્યાં રહે છે. જ્યારથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી અત્યાર સુધી સામાન્ય અને વિશેષ અંશોએ કોઈ વિચાર કર્યો નથી. એટલે વિશેષ અંશો ભૂલી ગયા છે કરતા માલિકને. અને પાછું પોતાએ શું કર્યું, આપણે સામાન્યને માથે એને પોતાનો દાવો કર્યો કે અમે તમારા માલિક છે. એમ એના પ્રકાશમાં જે કરતા માલિકે એને વિભૂતિ આપી હતી, વિશેષ વિભૂતિને, વિશેષ અવતારી પુરુષોને, એની વિભૂતિમાં આપણે બધા અંજાઈ ગયા. અને આપણે અંજાઈ ગયા એટલે પોતે કોણ, પોતાના કરતા માલિક કોણ, એ જાણ ગુમાવી બેઠા. આપણે સામાન્ય અંશો અને વિશેષ અંશો બંને જાણ ગુમાવી દીધી. એટલે આ બાજુ અધો ગતિમાં આપણે ફરવા માંડ્યા. આ વિચારે વિવેક બુદ્ધિએ કોઈએ જોતા નથી. કોઈ અંશો વિવેકથી કોઈ જોયું નથી. માત્ર અકર્તા અદ્વૈત સિદ્ધાંતને જે બોધ તેની અંતરમાં તથા બાહ્ય પ્રતીતિ કરીને અકર્તા આત્મરૂપ આપણે પોતે જ છીએ. હું કીધું બાપજી કે છે, અંતરમાં તથા બાહ્ય પ્રતીતિ કરી, આ બાજુ જગતમાં બધાએ પ્રતીતિ કરી કે અકર્તા આત્મરૂપ આપણે પોતે જ છીએ. એટલે અહમ બ્રહ્માસ્મિ ધારણ કર્યું, કરતા માથે રાખ્યા નહીં. એવી ભાવના રાખીને તદ્વત થઈ રહ્યા છે. પણ વિચાર કરજો કે આપણો આત્મા કોઈ પણ રસ્તે નિજ કરતા નથી, પરંતુ આત્મા તો નિજ કરતાની અલગ અંશ છે. આત્મા કેવો છે, અંશ કેવો છે, કરતાથી અલગ રહેલો છે. એ વિશેનું ભાન બ્રહ્મજ્ઞાનીઓ ભૂલા. જેમ જેમ પતિ તરફનું ભાન ભૂલતા ગયા તેમ તેમ અજ્ઞાનનો વધારો થતો ગયો છે. જેમ જેમ કરતા માલિકથી અંશો, કરતા માલિકે પ્રથમ બ્રહ્મ ભૂમિકામાં અંશોને વસાવ્યા હતા. ઘણા કાળો અંશોને પરિપક્વ કર્યા, ત્યારથી પરમ કારણ દેહમાં વસાવ્યા ને પ્રણવ દેહમાં વસાવ્યા. અને પ્રણવ દેહમાં રહીને ઘણો કાળ જીવન ગાળ્યું, ત્યારે હજી અજ્ઞાન નહોતું લાગ્યું. એમ કરતા કરતા અંશોનો ગતિ નીચે આવી, પરમ કારણ દેહમાં આવ્યા. ત્યાં ઘણો કાળ રહ્યા, યુગોના યુગ રહ્યા અંશો. ત્યાં પણ અજ્ઞાન નહોતું. એમ કરતા નીચે નીચે આવ્યા, મહાકારણ દેહમાં આવ્યા. ત્યાં પ્રકૃતિએ જકડી લીધો અંશને. જેમ સિંહ મનુષ્ય હોય કે પશુ હોય એને પંજામાં જકડી લે અને મારણ કરી નાખે અને પોતે ખાઈ જાય છે, એમ મહાકારણ દેહમાં અંશો આવ્યા ત્યારે પ્રકૃતિના પંજામાં આવ્યા. એટલે અધોદ્રષ્ટિ થઈ અને ત્યાં રહીને ઘણો કાળ રહીને પછી
ગુણના ઘાટમાં આવ્યા, 3 ગુણના ઘાટમાં. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વર ને બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 ગુણના ઘાટમાં આવ્યા. એટલે ગુણ ગ્રંથે બંધાઈ ગયા, એટલે કારણ દેહમાં બંધાઈ ગયા. ત્યાર પછી નીચે ઉતરી આવ્યો એટલે સૂક્ષ્મ દેહમાં આવ્યો. ત્યાં વાસના જકડી લીધો અંશોને. નવલિંગની વાસના રહે 4 અંતસ્કરણ 5 માત્રા, એમાં અંશોને જકડી લીધા. એમ કરતા કરતા સ્થૂળ દેહમાં અંશ આવ્યો એટલે જાડો થઈ ગયો. જાડો થઈને પોતે કોણ ને પોતાના કર્તા માલિક કોણ, પોતે અંશ પોતાને ભૂલો અને કર્તા માલિકને ભૂલી ગયો. એટલે આ બાજુ દેવ લોકોને માનો સગુણ અમારા કર્તા માલિક છે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ને આ સત્ય નિરંજન પુરુષ, અને અકર્તા બ્રહ્મને માનવા માંડ્યો કે આનીથી આગળ કોઈ છે નહીં. એટલે ભગવાન કરુણા સાગરનું કહેવાનું એ છે કે પોતે પોતાને ભૂલી ગયો અને કર્તા મને પણ ભૂલી ગયો. એટલે આ બાજુ ગુણ દેહધારી ગુણોને ભજવા લાગ્યો અને અકર્તા બ્રહ્મને ભજે છે. હા, એ વિશેનું ભાન બ્રહ્મ જ્ઞાનીઓ ભૂલ્યા. જેમ જેમ પતિ તરફનું ભાન ભૂલતા ગયા તેમ તેમ અજ્ઞાનનો વધારો થતો ગયો. આ પ્રકારના અજ્ઞાનને વડે પદાર્થને વિશે અટકી પડ્યા. પદાર્થમાં આપણો ઘાટ પણ પોતે પદાર્થ છે. અને પછી જે આપણે બહિર્વર્તી જેટલું દ્રષ્ટિમાં દેખાય છે, સ્થાવર કયો જંગમ કયો, જેટલું આ બધું દેખાય છે બધું પદાર્થ યુક્ત. એટલે પદાર્થ ઉપર એની ભાવના પડી એટલે પદાર્થમાં પ્રેમ ગેલો થઈ ગયો અને પદાર્થ ઉપર પ્રીતિ કરી એને. એટલે આ હાસ્ય વસ્તુ છે એમ માની ગયો એને. એટલે પોતાને આ જીવન દેવાવાળો કોણ છે, કરતા આ શરીરને સલાહવાળો કોણ છે, જે ચૈતન્ય અંશ છે એને જાણતો એની જાણ ભૂલી ગયો. તે પોતાને ભૂલી ગયો એટલે પોતાના પિતાને પણ ભૂલી ગયો. આપણે કર્તા માલિકને ભૂલી ગયા છીએ. પોતાને ભૂલ્યા અને કર્તા માલિકને ભૂલ્યા. શેના કારણે? આ સ્થૂળ દેહમાં આપણે પ્રીતિ ધરાવીએ. સ્થૂળ દેહમાં આ બાજુ પદાર્થમાં પદાર્થને સત્ય છે એવું આપણે જીવ માત્ર માની લીધું છે. એટલે કરોડો યુગોના યુગ અડધો કલ્પ થયો કર્તા માલિકે આ સૃષ્ટિની રચના કરી, એને અડધો કલ્પ થયો. પરમગુરુ ભગવાન કરુણા સાગર 251 વર્ષ પહેલા વનખંડીમાં પ્રગટ થયા. માતા હેતબાને મળ્યા. એનું કારણ કે કુબેર કબોળું ના આવત, કૈવલ સોળ સંસાર જીવ તારણ કે કારણે આયે શ્રી કુબેર અવતાર. પરમગુરુ આ મૃત્યુલોકમાં સોલામાં આવે નહીં. આવા કાદવ કિશોરમાં શું કામ આવે પરમગુરુ? નિજ ઘરનું સામ મૂકીને ત્યાં અકળ અને અરૂપ છે, ત્યાં કોઈ જાતનું પેલું છે નહીં, તો આ કાદવમાં શું કામ આવે? પણ કારણ પોતાના અંશો છે. કર્તા માલિકની આપણી અંશો પર 2 વૃત્તિ પડેલી છે. બાહ્ય વૃત્તિ આ જગત ઉત્પન્ન કર્યું એટલે પોતાનું છે. અંતર્વૃત્તિના અંશો ઉત્પન્ન કર્યા એટલે પોતાના અંશોની ઉપર એનો હેત ઉત્પન્ન થયો કે મારા અંશો આ જગતમાં સેલ કરવા મોકલા હતા. તો સેલ કરવા મોકલા હતા એટલે કોને રોકી દીધા? આ બાજુ 1 દિવસ માટે ફરવા મોકલા હતા. તો આ બાજુ જગતમાં અંશો આવ્યા, આ બાજુ પટ લાગ્યો તેનો આ 5 તત્વોનો: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. જે 5 તત્વોમાં રમણ કરવા લાગ્યો અને 84 તત્વોનો આપણે દેહ ધારણ કર્યો કર્તા માલિકે. 84 તત્વોનો આપણા મકાન બનાવીને કર્તા માલિકે આપ્યું છે. ને હાથ માલનો બંગલો બનાવ્યો છે કર્તા માલિકે. એમાં અંશ રમણ કરવા માંડ્યો એટલે પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો.
અને કર્તા માલિકને પણ ભૂલી ગયો. એટલે પરમ ગુરુ આ પૃથ્વી પર પધાર્યા છે કે આપણે જાણ જણાવવા માટે તું કોણ છો, તારો કર્તા માલિક કોણ છે, તું પાછો વળકે છે એમ અટકી પડેલા છે. એટલા જ માટે પરમ ગુરુનો લક્ષ્ય ગ્રહણ કરો. ભગવાન કરુણા સાગર કહે છે કે જે પરમ ગુરુનો લક્ષ્ય ગતિ હતી આપણે જાણ ભૂલી ગયા છીએ. એ ફરીવાર એ પિતા આપણા માલિક છે, એ દયાળુ છે અને એ સર્જનહાર છે. એટલે આપણા માટે કૃપા કરીને આવ્યા કે આપણા જન્મ પહેલા પરમ ગુરુ ભગવાન કરુણા સાગર 250 વર્ષ પહેલા આપણા પ્રગટ થઈને આ પૃથ્વી ઉપર 18 ધર્મગ્રંથનું 15 ધર્મગ્રંથો પરમ ગુરુના સ્વમુખે ઉચ્ચાર કરેલા, 2 નારંદા બાબુએ ઉચ્ચાર કરેલા ગ્રંથો અને એક હસરતબાઈએ બીજા સમૃદ્ધિ જ્ઞાન રૂપી સમૃદ્ધિ આપણી આગળ પીરસી. એટલે આપણા અહોભાગ્ય કહેવાય કે આ પરમ ગુરુ જો 500 વર્ષ પહેલા આપણો જન્મ થયો હતો, 300 વર્ષ પહેલા આપણો 400 વર્ષ પહેલા જન્મ થયો હતો મનુષ્ય અવતારમાં, અને પછી 70, 80, 90 કે 100 વર્ષ પછી આપણું શરીર છૂટી ગયું હોય તો 84માં ફરતા હોય. એ 84માંથી મુક્ત કરવા માટે પરમ ગુરુ આપણા અહોભાગ્ય કહેવાય કે આપણે 250 વર્ષ પહેલા જન્મ થયા. અને એ ભાગ્યમાં અતિ ભાગ્ય કે ઉમરા ગામમાં જે રઘુરામ બાપજીએ આ ગામમાં 2 મુદ્રા સિદ્ધ કરેલી અને ભગવાન કરુણા સાગર આ ઉમરા ગામમાં પણ પધારી ગયા. એટલે તમારું બધાનું અહોભાગ્ય ગણાય, તમારું તો અહોભાગ્ય કહેવાય. આ ભૂમિ ઉપર ઉમરા ગામની ભૂમિ પર જે ગુજરાતમાંથી બીજા રાજ્યોમાંથી જે કોઈ ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે એમના પણ અહોભાગ્ય કહેવાય. અને એમાંય ખામી હતી તો આ 7 દિવસની શિબિર થઈ પાછી. કેટલા દિવસની? 7 દિવસની શિબિર થાય. એ શિબિરે પરમ ગુરુની પ્રેરણાથી થઈ હોય કે જે આ ભૂમિ લાયક છે, આ ભૂમિમાં અંશો આવે છે બધા લાયકાતવાળા છે. એટલે 7 દિવસનું આપણા માટે આ જે મહા મોટું કાર્ય થયું છે. એટલે ભગવાન કરુણા સાગરનું કહેવાનું છે કે કારણ કે પદાર્થયુક્ત સમૃદ્ધિ તથા અનાદિ સગુણ નિર્ગુણના બોધરૂપે જે લક્ષ્ય છે તથા બ્રહ્મ લક્ષ્ય સહિત અખિલ બ્રહ્માંડના નાના મોટા સર્વ લક્ષ્ય તથા તેની સમૃદ્ધિ આ બધું સક્કરતા ગતિમાં આવી જાય છે. જે નાના મોટા સિદ્ધાંતો એક પરમ ગુરુના સક્કરતા પદમાં બધા સમાઈ જાય છે. જેમ હાથીના પગમાં, હાથીનો પગ મોટો હોય અને એનું પગલું મોટું હોય, એમાં પશુ જાતિ બધી ગમે એટલી હોય, પશુ જાતિ હોય કે આપણે મનુષ્યના પગ હોય તો હાથીના પગમાં બધાય સમાઈ જાય. કીડી મહુથી લઈ મનુષ્ય, પશુ પક્ષી બધાય આપણા પગ બધાને નાના હોય, કોઈ મોટા હોય, કોઈ 2 ઇંચના હોય, કોઈ 4 ઇંચના હોય, આપણા 7, 8 કે 10 ઇંચના હોય. હાથીનું કેવડું હોય? થાળી જેવડું હોય. એટલે એમાં બધાય સમાઈ જાય છે. એમ કરતા કયું કરતા માલિકની મહદ ગતિમાં, કરતા માલિકની ગતિ કેવી છે? મહદ ગતિ. અને વિશેષ અને સામાન્ય જે આપણી અલ્પ ગતિ છે. એટલે એમાં બધી સમાઈ જાય. સમુદ્રના પાણીમાં ગમે એટલી નદીઓ આમ ઘૂઘવાટા કરતી આવે અને ગામોને ગામ તણાઈ જાય એટલું પાણી આવતું હોય, પણ સમુદ્રમાં જાય એટલે બધું પાણી એમાં સમાઈ જાય છે. સમુદ્ર કોઈને વધઘટ થતું હોય નથી. એટલે ભગવાન કરુણા સાગર, સંસાર સાગર અને સમુદ્ર સાગર, 3 સાગર સમાન કીધા ભગવાન કરુણા સાગર. એટલે હાથીનું દૃષ્ટાંત એ માટે આપ્યું, આમાં છે નહીં પણ છતાંય કે કર્તા માલિકની મહદ ગતિમાં બધાય સમાઈ જાય છે. એમ બ્રહ્મજ્ઞાનીઓ ખોટા બકવાદ કરે છે, અમે બ્રહ્માસ્મિનું ધારણ કરે છે કે અમે જ કર્તા માલિક છે, પણ કર્તા માલિક થઈ શકે એવું છે નહીં. અને આ સક્કરતા ગતિ મહાન સમર્થ
પરમ ગુરુના લક્ષ્ય દ્વારા પ્રાપ્ત થાય છે. આ ન્યાયે સર્વજ્ઞ પરમ ગુરુનો લક્ષ્ય જેને પ્રાપ્ત કર્યો તેણે પરમ ગુરુની સંપૂર્ણ સર્વજ્ઞ ગતિ લૂંટી લીધી છે. જેણે જેણે જે અંશોએ પરમ ગુરુ ભગવાન કરુણાસાગરનો લક્ષ્ય જેને ગ્રહણ કર્યો એને એની સમૃદ્ધિ લૂંટી લીધી છે. એમ બાપજી બોલે છે એમ જાણો આ પરમ ગુરુ ગતિએ ચક્રવર્તી રાજા છે. કેવા છે? ચક્રવર્તી. એમ જાણીને તેમનો સકર્તા લક્ષ્ય ગ્રહણ કરજો. હવે નિજ કરતા તો સૌરાજ, કરુણેશ, કૈવલ આદિ અને અવિનાશી છે. કરતા માલિક કેવા છે? પોતે સૌરાજ. સૌરાજ એટલે અનંત બ્રહ્માંડમાં પોતાનું રાજ ચાલે છે. કોઈનું રાજ ચાલે એક બ્રહ્માંડ નહીં, આવો તો અનંત બ્રહ્માંડ છે કે એની કોઈ ગણતરી થઈ શકે નહીં. અનંત બ્રહ્માંડ છે તો અનંત સૂર્ય ચંદ્ર છે, અનંત બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર છે, અનંત આધ શક્તિને નિરંજન છે, અનંત પૃથ્વી હોય છે, અનંત જળ, અનંત અગ્નિ, અનંત વાયુ ને અનંત આકાશ છે. તો એ એના બધાની ઉપર પરમ ગુરુ કરતામાં સર્જનારની સૌરાજ ચાલે, બીજા કોઈનું ચાલે નહીં. હવે કરુણેશ કે જે બધા દેવ લોકો પાંચે પાંચ તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ અને સામાન્ય અને વિશેષ લોકો દેવ લોકો આ બધાની ઉપર કરતા માલિકની કરુણા પડેલી છે. એટલે આપણા સર્વની ઉપર કરતા માલિકની કરુણા પડી છે એટલે એને કરુણેશ કહેવાય. એ કરુણેશ નામક કોઈ કરુણા ઘટતી નથી. દેવ લોકોને બધાને એક જ કરુણા આપી છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, આઠ શક્તિ, નિરંજન, બ્રહ્મા, રામ અને કૃષ્ણ બધાને એક જ કરુણા આપી છે. ભગવાન કરુણાસાગરે સૂર્ય, ચંદ્ર, નવલખ તારા એને બધાને એક જ કરુણા આપી છે. ભગવાન કરુણાસાગર કેવા છે? કરુણેશ એટલે બધાના પતિ છે, બધાના માલિક છે. એમાં અકરુણા હોય નહીં, એમાં અનિર્દયતા હોય નહીં, એટલે એનામાં કરુણેશ કીધું. વળી કૈવલ, કૈવલ કેવા છે? વળ રહિત. કૈવલ વળ વસ્તુ જાય એટલે વળવાળી વસ્તુ છે એ નામરૂપ ગુણવાળી છે, એ રહેવા પામતી નથી. કૈવલ એટલે કૈવલ કેવા છે? વળ રહિત. એનું દ્રષ્ટાંત આપણે પ્રત્યક્ષ દેખાય આવે છે. કોઈ આપણે દોરી બનાવીએ, આપણે કોઈ દોરડું બનાવીએ આપણે તો એમાં દોરડામાં વળ ભરાય છે, આપણા હાથમાં વળ ભરાતો નથી. આ બાજુને ખબર નહીં હોય, કાઠિયાવાડી ખબર હોય કે જેને પહેલાં દોરડા બનાવતા દાંતે ખેડૂત લોકો, હવે ત્યાર બજારમાં મળે છે નાડા રાંધવાની એ બધું જે ખેડૂત લોકોને ખ્યાલ હોય. તો એ પહેલાં ખેડૂત લોકો જાતે બનાવતા, ખાટલાને વાણ બનાવે, દોરડા બનાવે, નાડા બનાવે. તો કહેવાનો મતલબ કે એમાં ગમે એટલો વળ ભરે, પણ જે બનાવનારને વળ ભરાતો નથી. એમ કરતા માલિકે આ જગત વળવાળું બનાવ્યું છે. કેવું બનાવ્યું છે? પાંચે પાંચ તત્વોને મિશ્રણ કરી દીધા છે, જુદા બનાવ્યા નથી. ઓતપ્રોત જેમ દૂધમાં માખણ અને દહીં અને ઘી બધું સમાયેલું છે, એને જ્યારે જુદું પાડીએ ત્યારે ઘી જુદું નીકળે. એમ કૈવલ માલિકે, કૈવલ કરતાએ આખું વિશ્વ બનાવ્યું, અનંત બ્રહ્માંડ બનાવ્યા અને પોતે અને આપણે પાસે વળવાળા બનાવ્યા છે. કેવા? વળવાળા. અને કરતા માલિક કેવા છે? વળ રહિત છે. એટલે સૌરાજ, કરુણેશ અને કૈવલ આદિ અને અવિનાશી છે. કેવા છે? આદિ છે. કોઈ એમ પૂછે તમારે ભગવાન કરુણાસાગર તો 250 વર્ષ પહેલા જ પ્રગટ થયા છે.
અને જગત તો આદિ અનાદિનું હાલ્યું આવે છે. જગત જ્યારથી આ સૃષ્ટિની રચના થઈ ત્યારે એમાં એવું છે, યુગે યુગે અવતાર આવે, અવતારી પુરુષો આવે, એટલે એમની જાણ આ જગતના જીવાત્માનો રહે છે. એમની જાણ ભૂલી જતા નથી. કેમ કે આપણે સગુણ દેહધારી છીએ, એટલે આપણે સગુણને જ પાડીએ છીએ. આપણે ગાઢધારી દેહધારી જે અવતારી પુરુષો છે એને આપણે ભગવાન માની બેઠેલા છે, આ જગત આખું. અને પરમ ગુરુ ભગવાન કરવા સાથે આપણે પરમથી જે જાન આપણે માતાના નારમાંથી જે આપણે જાન આવતી હતી એ જાન આપણે ગુમાવી બેઠા. ત્યારથી જ આપણે પોતે પોતાને ભૂલી ગયા, કરતા માલિકને ભૂલી ગયા. એટલે કહેવાનો મતલબ કે અવિનાશી છે તે પોતે સ્વયં સિદ્ધ હોય, સંકલ્પ કરીને અનંત બ્રહ્માંડની રચના કરે છે. કરતા માલિકે પોતાનો સંકલ્પ દ્વારા અનંત બ્રહ્માંડની રચના કરે છે. જે કરતા માલિક કેવા છે? સર્વજ્ઞ છે, અને આપણે અંશો અલ્પજ્ઞ છે. એટલે આપણે પણ એને જોઈને કરીએ. એની મોટા ખેતરની રચના કરી અને આપણે નાનું ખેતરની પણ આપણે પણ રચના કરીએ સહી. કેમ કે એની અંતર્વૃત્તિના આપણે અંશો છીએ. એટલે પિતાનું જોઈને પુત્ર એનું જોઈને એનું જોઈને કામ કરે છે. એમાં આપણા પિતા કરતા માલિક છે, એનું જોઈને આપણે અંશો આ બાજુ મકાન બનાવીએ ને આ બનાવીએ તે બનાવીએ ખેતું કરીને બધું કરી છે. કેમ? એને અંતર્વૃત્તિના અંશો છે. એટલે હા એમ રચના વળી તેમની દિવ્ય અપાર ગતિ સત્ય જ્ઞાનવાન અને અનંત હોય. એની ગતિ કેવી છે? અપાર છે અને દિવ્ય છે. બાપજી કે છે અને સંયમ સકર્તા રૂપ નિર્ધાર ભાવના જેને વિશે અખંડ રહી છે. તે સકર્તા પતિની ગતિની પાર કોઈની પણ ગતિ જાય તેમ નથી. બાપજી શું કે છે? જે કરતા માલિકની ગતિ છે એની પાર ગતિ કોઈ જાય છે નહીં. કેમ? આ જે કર્તમાં આવ્યા એ બધા અલ્પજ્ઞ વિશેષ છે, આપણે સામાન્ય ને વિશેષ. કર્તાના કર્તમાં જ આપણે રમીએ છીએ. આપણેથી બીજું બની શકે એવું છે નહીં. કર્તા માલિકે 84 લાખ યોની બનાવી, 33 કરોડ દેવતાને મૂક્યા બ્રહ્માંડમાં. એમાં આપણે 84 લાખ યોનીમાં કોઈ સામાન્ય કે વિશેષ કોઈ એક ઘાટ ઓછો કરે તો થઈ શકે નહીં. અને કોઈ એમ કે મારે એક ઘાટ વધારે બનાવો છે તત્વોને મેળવી કરીને, તોય પણ કોઈનાથી બની શકે નહીં. કરતા માલિકે કરવા પણ કાંઈ રહેવા દીધું જ નથી. સામાન્ય હોય કે વિશેષ અંશો હોય, એણે જે પોતાનો સંકલ્પ બળે કરીને એક જ વખતે અનંત બ્રહ્માંડ 84 લાખ યોને સ્થાવર અને જંગમ દેવ દાનવ અને માનવ જે કરતા માલિકે જે રચના કરેલી છે એને એક જ વખત મસાલો ભરી દીધો છે. બાપજી બોલ્યા, આગે આગે જો પાંગરે પીછે પીછે પર લાય, મધ્ય મધ્યમાં આવે યુગન યુગન વહી જાય. આપણે જોઈએ છીએ આગે આગે જો પાંગરે, આગળ આગળ પાંગરતા જાય. આપણી પેઢીઓના પેઢીઓ વડીલો બધા જઈ ગયા. કેટલા ત્રીજી પેઢી હોય, ચોથી પેઢી પિતા વડીલો હોય પાસે જતા રહે. એટલે કોઈ હોય તો 4 પેઢી ઉભી રહ્યા. 80 90 અને 100 વર્ષ જીવે તો 4 પેઢી 5 પેઢી થાય. એટલે આગળ આગે આગે જો પાંગરે પીછે પીછે પર લાય, મધ્ય મધ્ય માલતા જાય, યુગન યુગન વહી જાય. આવા યુગોનો યુગ જાય છે. જતા કરતા માલિકને આ સૃષ્ટિ ધારા સાયલાસ કરે છે. એનું કારણ કે કરતા માલિકે એક જ વખત મસાલો ભરી દીધો છે. સામાન્ય હોય કે વિશેષ હોય, કોઈને રહેવા દીધું જ નથી એને. અને જો રહેવા દીધું આપણે કાંઈ કરીએ? આપણે ઉથલ પથલ આપણે બધા કર્યા કરીએ. એવું કરતા માલિકે રહેવા દીધું નથી. એટલે બાપજી કહે છે અખંડ રહી છે. તે કરતા પતિની ગતિ પાર કોઈ પણ ગતિ જાય તેમ નથી. આ બાજુના સર્વ લઘુ દીર્ઘ અંશ એમની ગતિમાં વર્તા જાય છે. એમની ગતિમાં જ આપણે બધા વર્તન કરીએ છીએ. કોઈનાથી નવીન તત્વ ઉત્પન્ન થયું છે નહીં.
આ પ્રકારે પંચમ સતમ વેદ સમેતનું એક દેશી પરમપદ સત્ય છે. સત્સંગ વેદ ગતિ છે, એક જ સત્ય છે, એટલે કર્તા માલિકની જે ગતિ એક સત્ય છે, બીજું બધું કોઈ રહેવા પામતું નથી. અવધિકાળે બધા રહેવા, અવધિકાળે બધાનો નાશ છે. કેમ? કર્તા માલિકે પ્રકાશ બ્રહ્મવૃત્તિના 3 મહાતત્વો બનાવ્યા. કર્તા માલિકે પ્રકાશ બ્રહ્મવૃત્તિના 3 મહાતત્વો, વિકાસ, અવિકાસ અને કુંભસ. પછી 3 વર્ગ સક્ષત્વો બનાવ્યા સંજમ ભોગવૃત્તિના, એ ખ્યાલ નથી હમણાં. અનંગ, વર્ગ અને કાળ. અનંગના 3 ભાગ, વર્ગના 3 ભાગ અને કાળ સક્ષત્વના 4 ભાગ મૂક્યા. એટલે આપણું શરીર સુતા પહેલા આ સહભાગ પહેલા જતા રહે, અનંગ અને વર્ગ, અને છેલ્લે કાળ સક્ષત્વ રહે અને 4 ભાગ. તો આપણે શું કહીએ ખબર છે? એક દંડીઓ પરમાણુ થઈ ગયો છે. હવે પથારીમાં કે નીચે હું રહી ગયું, નીચે હું રહી ગયું કોઈ શું થાય એમાં? અને પથારીમાં જેવું જતો રહી તો શું ખોટું છે એમાં? બોલે એક દંડીઓ પરમાણુ એટલે કાળ સક્ષત્વ ને 4 ભાગ મૂક્યા છે કર્તા માલિકે. એટલે આ સારી શ્રુતિ આગળ નાશ પામતી જાય છે, પીછે પીછે મધ્ય માલતી જાય છે, એમ યુગોના યુગ જાય છે અને સૃષ્ટિ ધારા ચાલી રહ્યા છે. સત્ય છે. હવે આ પ્રકારે જે કર્તા પદના અધિકારી છે તે સર્વ સકર્તા સત્યની મહદ ગતિના પેટામાં આવી જાય છે. જે અકર્તા પદને જે માનવા વાળા છે બ્રહ્મ જ્ઞાનીઓ બધા, કે આ સગુણ પદવાળા કે નિર્ગુણ પદવાળા, જે સગુણ બે આધાર, આપણો ઘાટે સગુણ છે, જેને ઈશ્વરને આપણે માનીએ છીએ, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર આદ શક્તિ નિરંજન, અને રામકૃષ્ણ, તે પણ બધા સગુણ છે. વળી નિર્ગુણ એટલે અકર્તા બ્રહ્મ. આ બધા એની મહદ ગતિમાં બધા સમાઈ જાય છે. વ્યાપક બ્રહ્મ પ્રકાશકના પ્રકાશક સકર્તા એક દેશી છે. બીજા સગુણના ઉપાસકો નામ, રૂપ, ગુણ તથા તત્વો તેમજ હંસને ભજે છે. જે સગુણ ઉપાસકો કોને ભજે છે? નામ, રૂપ, રૂપ એટલે આપણને સામે દેખાય તે, અને ગુણ એટલે જેનામાં જે ઓલા અવતારી પુરુષ જે ઘાટમાં આવ્યો હોય તે ગુણને ભજે છે, પણ કર્તાને કોઈ ભજતું નથી. ત્યારે તેમના ચમત્કારો જે તે ભગવતીજનોને આગળ પ્રગટ થઈને સહાયતા કરાય છે. જ્યારે જ્યારે અવતારી પુરુષો હતા ત્યારે બાપજી કહે છે કોઈને સહાયતા કરી છે, કેમ કે વિશેષ વિભૂતિ વાળા છે. એટલે ત્યારે નામે હતું, રૂપે હતું અને ગુણ હતું. અત્યારે ખાલી નામ રહ્યું છે. 10 અવતાર ધરે ધરણી પર રહે ન દે અમાસી, સોમ સાહેબ નામ મેરા નિજ કહેલ પદ વાસી. 10 અવતાર ધરણી ઉપર, 10 અવતાર આ ધરણી ઉપર રહે, નામ રહે, રૂપ રહે, અંતકાળ ગયે નાસી. નામ રહ્યો, ગુણ કોઈ રહ્યા નહીં. એટલે આખી સૃષ્ટિ નામને ભરોસે ડૂબી છે. અગાધબોધમાં બાપજી બોલ્યા કે નામને આખી સૃષ્ટિ એમાં ડૂબી ગઈ છે, પણ નામી વગરનું નામ બોલી શકે નહીં. જ્યારે હયાતમાં હતા ત્યારે નામ અને નામી બે પ્રત્યક્ષ હતા. અત્યારે કોણ છે? ખાલી નામ રહ્યું છે, નામી છે નહીં. કહેવાનો મતલબ કે આ સગુણ દેહધારીનો અત્યારે જે લોકો અંશો ભજન કરે છે એ નામ રહિત છે, એટલે એ કોઈ તમારું કલ્યાણ કરવાનું છે નહીં. તેમાં અંશ સહાયતા કરે છે, કારણ કે ઈશ્વરાદી પુરુષો અવતાર લઈને જે કંઈ કામ કરવું હતું તે કરીને પોતાના ધામમાં વૈકુંઠ આદિ લોકને વિશે ગયા. તે પાછા અહીં દેખાતા નથી. જે કર્તા માલિકના હુકમ દ્વારા વૈકુંઠમાંથી
કે કૈલાસમાંથી કે બ્રહ્મપુરીમાંથી જય અવતારી પુરુષ આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે કદાચ કોઈના કામ કરેલા છે, અત્યારે કોઈ છે અને કોઈના કામ કરી શકે નહીં. તથાપિ અજ્ઞાની જીવ તેમજ નામનું રટન તથા ભજન કરે છે કે અનંત કાળથી જીવ માત્રને આપણે અજ્ઞાન લાગેલું છે. અજ્ઞાન કોઈ લાગ્યું છે કે પોતે કોને પોતાના કરતા માલિક કોણ એ બધા જાણ ભૂલી ગયા છે. એટલે આ બાજુ સગુણનું જગત ભજન કરે છે. ક્યાંથી આવ્યા? આવીને પ્રગટ સહાયતા કરવાના હતા કે પાછા તો કોઈ આવવાના છે નહીં. કરતા માલિકના કર્તમાં જે કરતા માલિક હુકમ આપે છે. 10 અવતાર, સતયુગમાં 4 અવતાર ધારણ કરે છે, ત્રેતામાં 3, દ્વાપરમાં 2 અને કલિયુગમાં 1 નકલંકી અવતાર કે બાકી છે. એટલે 10 અવતાર એના સમય સિવાય કોઈ આવતા નથી અને આવી શકાય પણ તેમ છે નહીં. છતાંય પોતાને અજ્ઞાન લાગ્યું છે, એટલે પોતાને જાણતો નથી અને પોતાના કરતાને પણ જાણતો નથી. કોઈ એક ગામમાં 2 છોકરા રમત રમતા હતા. એ ખેલતા ખેલતા લડવા લાગ્યા. એટલામાં એક છોકરાની આ હાથમાં ઝરડું લઈ એની માં, જે 2 છોકરા હતા રમતા રમતા 2 લડવા માંડ્યા. અને આપણે બધા એમાં આવી ગયા છે ને, નાના હતા તે બધા આપણે ઝઘડો કરતા હોય નાના હોય ત્યાં, અત્યારે કોઈ ન કરે. એટલે એક છોકરાની માતા ઝરડું લઈને બીજા છોકરાને છોડાવે છે, મારા છોકરાને મૂકી દે, અને છોડાવીને લઈને એની ઘરે જતી રહી. અને છોકરાઓના બુદ્ધિ કેવી અલ્પ હોય એ આજે બાજે પાછા કાલ ભેગા ને ભેગા. બીજે દિવસે પાછા છોકરા રમવા મળ્યા. રમતા રમતા 2 છોકરા બાંધી પડ્યા. પેલાની માતા છોડાવી હતી, એ છોકરો કે છે ઝરડાને પકડ્યું એને, જે ઓલું જવડું હતું ને એને પકડ્યું. હે જવડા, તું મને છોડાય કે છે તે કાલે છોડાય તો. પણ કાલ છોડાવવા વાળી એની માતા ચૈતન હતી. ચૈતનના હાથમાં જવડું હતું એટલે જવડા એને છોડાવ્યું, એની માતાએ છોડાવ્યું છે. અને જવડું કેવું છે? જળ છે. એનામાં ચૈતનપણું, જાણપણું, ક્રિયાપણું છે નહીં. ત્યારે ફરીથી લડવા લાગ્યા. ત્યારે પેલો છોકરો કહે છે કે હે જરડા, કાલે તે મને છોડાવ્યો હતો, તેમાં આજ આવીને મને તું છોડાવ. પણ હવે તે જરડું માતા વગરનું એટલું જળ પડેલું હતું. કેમ કરીને છોડાવે? કરીને જઈ આવે તેમ છોકરાને છોડાવે. આ પ્રકારે અવતાર પ્રગટ થયા હતા ત્યારે સહાય કરીને જેની જેવી ભક્તિ સાચી દીઠી એનું રક્ષણ કરતા હતા. અવતારી પુરુષો બાપજી જરડાનું દ્રષ્ટાંત થાય. એની માતા છોકરાને છોડાવી હતી, બીજી છોકરાઓને ઓલા જરડાઓ જવડું છોડાવીએ કે ખરું? ના છોડાવીએ કે. જવડું તો જળ છે અને માતા ચૈતન હતી. એમ જ્યારે અવતારી પુરુષો જ્યારે હતા ત્યારે કોઈને સહાયતા કરી છે, અત્યારે એના નામ રહ્યા અને ફોટા રહ્યા અને મૂર્તિ રહી. કોઈને છોડાવી શકે ખરા? કારણ કે જાણપણું, ચૈતનપણું, ક્રિયાપણું એનામાં નથી એટલે. અને માતા કેવી હતી? જાણપણું, ક્રિયાપણું, ચૈતનપણું ત્રણેય હતું એમાં. પણ જ્યાં સુધી તેઓ દેહ સ્વદેહ રૂપે હતા ત્યાં સુધી તેમણે તે લોકોનું સંકટ નિવારણ કર્યું. હવે તે પુરુષો ગયા પછી તેમની મૂર્તિ તત્વરૂપ જડડા જેવી પડી રહી છે. તે મૂર્તિ કેવી છે? જડડા રૂપ છે. એટલે જડ પડેલી છે, એ કોઈને છોડાવી શકે? મૂર્તિ હોય કે એનો ફોટો, રામકૃષ્ણ, બ્રહ્મા વિષ્ણુ જેના ફોટા હોય તે મૂર્તિ હોય, ફોટા હોય, કોઈને છોડાવી શકે નહીં. તે ચૈતન્ય સિવાય ખાલી એટલી પ્રતિમાની ભક્તિ જીવ માત્ર કરે છે. આ ખાલી જરડા જેવી ચૈતન્ય સિવાયની પ્રતિમાઓ કયા પ્રકારે સહાયતા થઈને ભક્તોના સંકટ નિવારણ કરશે?
વળી જગતના જીવ જે ગુણ આદિ ઈશ્વરાદિને ભજે છે તે તો પરોક્ષ હોય. પરોક્ષ એટલે વૈરાગમાં રહેલા છે. પોતપોતાના ધામમાં તેમના અવધિકાળ સુધી અદ્રશ્ય રહે છે. આ અવતારી અંશો તથા ઈશ્વરો સદૈવ રૂપે જીવને જે કાળે મળે તે કાળે જેની ગમ જ્યાં સુધીની છે ત્યાં સુધીનો લક્ષ્ય બતાવીને તે જીવને દર્શાવે છે. આ પ્રકારે સગુણ નિર્ગુણના ઉપાસકો આ બાજુ અને આ બાજુ રહ્યા છે. પેલી પાર જવાનું છે પણ રૂપ અરૂપ વટીને કોઈ ગયું નથી. આ બાજુ બધા અંશો અટકી ગયા. પેલી પાર એટલે સગુણ અને નિર્ગુણ ને હદ અને બે હદ છોડીને પર હદમાં જવાનું. અનહદમાં હદ બે હદ અને અનહદમાં જવાનું. અનહદમાં એટલે આપણે કરતા માલિકને મળવાનું છે. એને કોઈ મળી શક્યું નહીં. વળી સકર્તા પદ તો રૂપ અરૂપ રહિત હોય. એક દેશી અમાપ રૂપવાન છે. તેની ગતિ બ્રહ્માંડને વિશે આદિ અંત લોપ થઈ છે. જુઓ જેને ગુણ ઈશ્વર શનકાદિક તથા અવતારી પુરુષની આદ લઈ કોઈ જાણતું નથી. વળી આદિ ગતિનું સ્મરણ કોઈને રહ્યું નહીં. કોને આદિ ગતિ એટલે આપણે જાણ પંચમેદની જાણ કપાઈ ગઈ એટલે કોઈને રહ્યું નહીં. વળી ઈશ્વર ગુણ અને શનકાદિક સિવાય બીજું કોઈએ પંચમ વેદનું શ્રવણ કરેલું નથી. ઈશ્વર ગુણો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર અને શનકાદિકો એ પંચમ વેદને જાણતા હતા બાપજી કે છે. આમ તેમણે શ્રવણ કરેલું હોવા છતાં તે તો અનાદિ પંચમ વેદ સમેત સર્વગતિ પદને ભૂલી ગયા. પંચવેદની જે અનાદિ ગતિ હતી શનકાદિકો અને ત્રણ ગુણ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર આ બધા ભૂલી ગયા. ત્યારે જે કાળથી જગત ઉત્પન્ન થયું ત્યારથી તત્વ પદાર્થના સ્વાદના પ્રભાવમાં પડેલા જીવ માત્ર તેવા તેવા જ ખદબદ કર્યા જાય છે. જીવ માત્ર જેમ હોતા ભાદરવ મહિનામાં ભેંનો કે બળદનો ગાયનો પોદળો હોય ને એમાં જીવ પડ્યા જીવડા પડી જાય એક રાત રહે એટલે એ માલિકો જો ખદબદ કરતા હોય એમ આ અંશો બધા આપણે ખદબદ કરવા માંડ્યા. પોતાના કરતા માલિકને ભૂલી ગયા અને પોતાને ભૂલી ગયા. જો કે મને કોઈ સત્સંગ કે કથા કે મને કોઈ આવડતું નથી. આ 2 દિવસ આ મહેશભાઈને જે મારી ઉપર ફોર્સ પડ્યો એ તમારે વાંચવું પડશે. હું તો વાંચ્યું છે. હું કોઈ કથાકાર કે કોઈ જ્ઞાનીનો હું કોઈ દાવો ધરાવતો નથી. જે પરમ ગુરુ મને બોલાવ્યા એ પણ હું બોલ્યો છું. મને કાંઈ બોલતા આવડતું નથી. પરમ ગુરુએ જે મારી ઉપર પ્રેરણા કરી છે તો આ બધું બોલ્યો છે. મને કાંઈ આવડતું નથી. એટલે મારે કોઈ તમારે એવું નહીં રાખવું બાજુ કથાકાર છે એમ મને કાંઈ આવડતું છે. હું તમારી આગળ શીખું છું એટલે મને તમે આટલા બેઠા છો એટલે મને થોડું શીખવા તો મળે. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય. આધત કરતા સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી. નરવેદ સાગર મહારાજ કી. महान तपस्वी रघुराम महाराज की. परमहंस सुखानंद जी महाराज की. श्री विष्णुदास जी महाराज की. श्री शांतिदास जी महाराज की. श्री शीतलदास जी महाराज की. गुरु श्री सरजीदास जी महाराज की. श्री अविशदास जी महाराज की. सर्व संतन की सर्व देवन की ज्ञान संप्रदाय की गुरु गादी सहरसापुरी की कैवल धाम की जगाव स्थान की ग्रंथ वासन समाप्ति का जय जय सत्यवल साये.